નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે એક કવિ સાથે વાતો કરવાના છીએ. નવી સવારમાં એક નવો વિભાગ શરૂ કરીએ છીએ, કવિતાનો ક્યારો. ક્યારો તો તુલસીનો હોય એમ કવિતાનો પણ હોય. ક્યારો શબ્દ હું જ્યારે બોલું છું ત્યારે મને ખબર છે કે એને પ્રકૃતિ સાથે, પર્યાવરણ સાથે સંબંધ છે. અને તુલસીનો ક્યારો હોય તો એ ક્યારાને અધ્યાત્મ સાથે, ધર્મ સાથે પણ સંબંધ હોય. કવિતાનું પણ એવું જ હોય છે. એટલે આ નવો વિભાગ કવિતાનો ક્યારો સમાજના ચરણે ધરતા અમે આનંદ અનુભવીએ છીએ. અને પહેલાં જ કવિ શ્રી ભૂષણ ઓઝા સાથે આજે અમે સંવાદ કરવાના છીએ અને વિશેષ કરીને એમની કવિતાઓ સાંભળવાના છીએ. નમસ્તે. નમસ્તે. નમસ્તે રમેશભાઈ. ભૂષણભાઈ, તમારી કવિતાઓ મેં પોતે વ્યક્તિગત રીતે તો ખૂબ સાંભળી છે અને એ કવિતાઓ મને માત્ર ગમી નથી પણ મારા હૃદયને સ્પર્શી પણ છે. એટલે અમે નક્કી કર્યું અને તમે પોઝિટિવ મીડિયા સાથે જોડાયેલા પણ છો. આ જે પરિવાર છે પોઝિટિવ મીડિયાનો એના તમે સભ્ય પણ છો. સભ્ય છું જ. એટલે મને થયું કે ભૂષણભાઈથી શ્રી ગણેશ કરીએ. આપના ધન્યવાદ. અને મારા માટે બહુ આનંદની વાત છે કે આ એક કવિતાના ક્યારાની શરૂઆત મારાથી તમે કરી રહ્યા છો. એટલે એ તમારો જે હું પ્યારો છું એનાથી કવિતા ક્યારો ક્યાં વાત છે, શરૂ થઈ રહી એનો આનંદ છે. ભૂષણભાઈના પિતાજીનું સ્મરણ કરવું જોઈએ આપણે. જયંતભાઈ ઓઝા એ ઉત્તમ કવિ હતા અને 1994માં એમનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયેલો આભાસ, એની તો પછી બીજી આવૃત્તિ પણ થઈ હતી. અને એ જે કાવ્યનો વારસો છે એ ભૂષણભાઈએ ઝીલ્યો છે. અલબત્ત હજી સુધી એમનો એક કાવ્યસંગ્રહ થયો નથી પણ એમની કવિતાઓ અલગ અલગ સામયિકોમાં, નવની સમર્પણ, પરબ, એમ અલગ અલગ સામયિકોમાં એમની કવિતાઓ પ્રકાશિત થઈ છે. અને મુશાયરાઓમાં ભૂષણભાઈએ પોતાની કવિતાઓનું પઠન કર્યું છે. ભૂષણભાઈ, શરૂઆત કરીએ એક કવિતાથી. એક ગઝલ પ્રકારની કવિતાથી શરૂઆત કરીએ કે લાગે ઘણું સરળ એ ગળે ઉતરે નહીં. લાગે ઘણું સરળ એ ગળે ઉતરે નહીં. હોતું નથી અકળ એ ગળે ઉતરે નહીં. લાગે ઘણું સરળ એ ગળે ઉતરે નહીં. હોતું નથી અકળ એ ગળે ઉતરે નહીં. ને ડૂબી જવા ચરણ જરા ઊંચે ઉડે અને ડૂબી જવા ચરણ જરા ઊંચે ઉડે અને ક્યાંય ન હો વમળ એ ગળે ઉતરે નહીં. ક્યાંય ન હો વમળ એ ગળે ઉતરે નહીં. ને હાવી બની કસક, હાવી બની કસક ને ડુસકા ઝરે બધે. હાવી બની કસક ને ડુસકા ઝરે બધે કોરા રહે પડળ એ ગળે ઉતરે નહીં. ક્યાં વાત હે, વાહ. કોરા રહે પડળ એ ગળે ઉતરે નહીં. અને આંધી ચડી ગજબ છતાં ડગલુંય ના હટે. આંધી ચડી ગજબ છતાં ડગલુંય ના હટે એવા હશે અચળ એ ગળે ઉતરે નહીં. આંધી ચડી ગજબ છતાં ડગલુંય ના હટે એવા હશે અચળ એ ગળે ઉતરે નહીં. છેલ્લો શેર છે કે જોયા ઘણા મલક, જોયા ઘણા મલક જ્યાં અઘરું મળે બધું. જોયા ઘણા મલક જ્યાં અઘરું મળે બધું. લોકો મળે સરળ એ ગળે ઉતરે નહીં. ક્યાં વાત હે. લોકો મળે સરળ એ ગળે ઉતરે નહીં. લાગે ઘણું સરળ એ ગળે ઉતરે નહીં. હોતું નથી અકળ એ ગળે ઉતરે નહીં. બહુ સરસ. લોકો મળે સરળ એ ગળે ઉતરે નહીં. વાહ વાહ. અઘરું મળવું બધે એ બહુ સહેલું છે ને એ સમાવ લોકોને ગમતું હોય છે. પણ સરળ લોકો મળે એ હવે અરે ખરેખર એ ગળે ઉતરતું નથી. એ ગળે ઉતરતું નથી. એવી પરિસ્થિતિ છે અત્યારે. હા હા. વચ્ચે વચ્ચે કવિ આપણે નાના નાના એક સવાલો પણ કહી દઈશું. બિલકુલ બિલકુલ. તો તમે બીજી રચના રજૂ કરો એ પહેલાંનો સવાલ.
કે તમે પહેલી કવિતા ક્યારે લખી હતી અને એની પ્રેરણા શું હતી? એટલે પહેલી કવિતા મારી આમ જુઓ તો 1990 એટલે હું બિલકુલ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે લખાયેલી. અને એ પ્રેરણા બળ એના બે હતા. એક તો ઘરમાં કવિતાનું સતત વાતાવરણ, એટલે કંઈક ને કંઈક એ તમારી અંદર કવિતા અંદર ચાલતી હોય એક પ્રોસેસ તરીકે, અને તમે કોલેજમાં હો ત્યારે તમને કોલેજનું એક વાતાવરણ મળતું, એમાંથી પણ એક કવિતા આવી. તો એ પહેલી કવિતા એ 1990માં જ્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે લખાઈ. એનું કંઈક આવું કંઈક હતું કે તમારા આવ્યા પછીનો આ હિસાબ છે, બાકી આગળ લાવ્યામાં શરાબ છે, અને કિનારો સમજીને બેઠો છું એ જગા, કિનારો સમજીને બેઠો છું એ જગા, દરિયાએ જોડેલો નકાબ છે. અને છેલ્લો શેર એવો છે કે આપનું આવું અસરકારક કેટલું, આપનું આવું અસરકારક કેટલું, મહેફિલોમાં ત્યારથી બંદા જનાબ છે. વાહ વાહ, ક્યાં વાત હે! આ પેલી ટિપિકલ કોલેજ કવિતા જ છે આ તો. અને એ વખતે કોલેજ કવિતા જ જન્મ લે. એ તો બરાબર જ છે. હવે એક બીજી રચના અને પછી પાછો એક પ્રશ્ન. આ હવે જે હું રચના રજૂ કરું છું એકદમ આ સાવ જેને કે ને તરોતાજા, હજી રવિવારના 1-2 દિવસ પહેલાં જ લખાયેલી, અને થોડીક આમ જલદ પ્રકારની રચના છે પણ મને ગમે છે. કે સખાવત કરે ને નગારા પીટાવે, સખાવત કરે ને નગારા પીટાવે, લખી લો કહીને મહિમા લખાવે. વાહ 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 વાહ. સખાવત કરે ને નગારા પીટાવે, લખી લો કહીને મહિમા લખાવે, ને કથાસાર એને ભલે ને અડે નહીં, કથાસાર એને ભલે ને અડે નહીં, જહેમત કરીને પોથી ઉપાડે, જહેમત કરીને પોથી ઉપાડે, ને બધાને બતાડે પરાણે પટારા, બધાને બતાડે પરાણે પટારા, જરૂરત જતાઓ છતાં ના ઉગાડે. વાહ. બધાને બતાવે પરાણે પટારા, જરૂરત જતાઓ છતાં ના ઉગાડે, ને લગાડો દિવાલે લખી નામ લાદી, લગાડો દિવાલે લખી નામ લાદી, કરી ભીડ ભેગી બધાને બતાડે, કરી ભીડ ભેગી બધાને બતાડે, અને છલોછલ હશે એ રહેશે ઘડાયેલ, છલોછલ હશે છલોછલ હશે તે એ રહેશે ઘડાયેલ, ઘડાયેલ. અધૂરા ઘડાઓ કશું શું ઘડાવે. વાહ 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 વાહ. અધૂરા ઘડાઓ કશું શું ઘડાવે. વાહ. સખાવત કરો કરે, સખાવત કરે ને નગારા પીટાવે, લખી લો કહી મહિમા લખાવે. એટલે ખરેખર તો એ જ્યારે આ પ્રકારના દાતાઓ લખાવતા હોય છે ત્યારે લખી લો કહીને રકમ નથી લખાવતા, એટલે મહિમા જ લખાવતા, પોતાનો મહિમા જ લખાવતા હોય છે. એક્ઝેક્ટલી. અને કવિનું કામ આ રીતે એક સમાજને સાચી દિશા બતાવવાનું પણ છે. ટોર્ચ બેરર જેને કે ને કે આવું આ છે. ખરેખર સાચા દાતાઓ પણ છે કે રહીમે જે દોહામાં કહ્યું કે ભાઈ હું બધા એને કોઈએ પૂછ્યું કે તમે આંખ નીચી કરીને કેમ દાન આપો છો, તો ભાઈ જેને મેં દાન આપ્યું છે એ કોને આપ્યું છે મને ખબર ના હોવી જોઈએ, એટલી મારી સાત્વિકતા હોવી જોઈએ તો હું આપું એ બરાબર છે. એવું કહેવાય છે કે જમણો હાથ દાન આપે તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ. પણ એવા સંજોગો હવે પ્રમાણો ઓછા દેખાય છે. એટલે તમે કહો એમ છે. અને એમાંય સોશિયલ મીડિયાના કારણે ઢોલ પીટાવાનું સહેલું પણ છે. હા બિલકુલ, ફોટા પડાવવાનું છે, બધું ઘણું બધું છે. પણ એનીવે એ છે. કુશળભાઈ, કવિતા શા માટે લખાવી જોઈએ? કવિતા એક તો મેં કહ્યું એમ એક ક્યારેક તમને ધારો કે ફોર્સ તરીકે આવે તમારી પાસે કવિતા, કે આ જે હમણાં જે મેં રજૂ કરી એ કવિતા એક ફોર્સ તરીકે જ આવી. હું એક કશું નામ આપ્યા વગર કહીશ કે ક્યાંક કોઈક જ્ઞાતિગત કાર્યક્રમ હતો અને એમાં બધા જે કંઈ ડોનેશન લખાવતા હશે, સારી વાત છે, જ્ઞાતિના કાર્યક્રમમાં હોય,
પણ એ ગ્રુપ પર એનું લિસ્ટ રોજ અપડેટ થતું હતું કે આણે આ લખાવ્યા ને આણે આ લખાવ્યા. એટલે મેં કીધું આ થોડુંક નથી કંઈક જામતું. અતિરેક થઈ રહ્યો છે. એમાંથી આ પહેલી પંક્તિ આવી કે સખાવત કરે ને, એટલે તો ક્યારેક તમને આવો સીધો ફોર્સ તમને લખવા પ્રેરતો હોય છે. ક્યારેક જો પ્રકૃતિની વાત કરીએ તો તમારી આજુબાજુ કંઈક એવું હોય અને બનતું હોય. તમારી ધારો કે આગળ જે મેં કવિતા ગઝલ રજૂ કરી કે લાગે ઘણું સરળ એ ગળે ઉતરે નહીં, તો એ તમારી સાથે બનતી ઘટનાઓ, સો તમારી સિચ્યુએશન, અત્યારની જે પરિસ્થિતિ છે એ પણ તમને ગઝલ કે કવિતાઓ લખાવતું હોય છે. તો પ્રેરક બળો બદલાય છે. અને પણ હા, એક પહેલી પંક્તિ લખવા માટેનો કોઈ એક ફોર્સ તમારી પાસે હોવો જોઈએ, એટલે ત્યાંથી કવિતાનો જન્મ થતો હોય છે. અને આમે એવું કહેવાય છે કે કવિ કવિતા લખતો નથી હોતો, કોઈક લખાવડાવે છે. હા, એટલે હું એની સાથે મારી કવિતાની પ્રોસેસની વાત કરું તો એ હું એની સાથે અંગત રીતે સંપૂર્ણ સહમત એટલા માટે નથી થઈ શકતો, કારણ કે ધારો કે હું કહું છું તો આ પહેલી પંક્તિ કે એક બે પંક્તિઓ તમારી પાસે સીધી અંદરથી આવી જતી હોય, લખાતી આવી જાય, પણ પછી જ્યારે તમારે એને એક એ જ ક્રમમાં લખવી છે, ગઝલ ફોર્મમાં લખવી છે કે એના મીટરમાં લખવી છે, તો એને માટે ક્રાફ્ટમેનશીપ અથવા તો મહેનત કરવી પડે કે હવે આને કઈ રીતે મારે ગોઠવવું છે, તો ત્યાં ક્રાફ્ટમેનશીપ આવે છે. એટલે હંમેશા હા, ક્યારેક એકાદ કવિતા કે અમુક કવિતા એવી આવતી કે સીધી જ સીધી આવી જાય, પણ એવું હંમેશા નથી બનતું હતું. એટલે હા, જે લખાવે છે એ વાત જો તમે સાવ ઉપરના સ્તરે વિચારો કે ભાઈ જે કંઈક ક્રાફ્ટમેનશીપ છે એ પણ ક્યાંક ઉપરથી ક્યાંકથી આવે છે, તો કદાચ એ થોડુંક સાચું છે. સાચી વાત છે. પણ યસ, ક્રાફ્ટમેનશીપ તો કરવી જ પડે છે. હવે પાછી એક રચના, એક ગીત જેવી રચના છે જે મેં એકદમ હમણાં જે ફોર્સની વાત કરી આપણે કે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, એ દિવસે મેં એક લખેલી એક રચના. એની શરૂઆત આવી રીતે થાય કે કેમ હું આજે જ યાદ આવું, કેમ હું આજે જ યાદ આવું. પછી એના સ્ટાન્ઝા શરૂ થાય છે કે અડકું છું રોજ હવે મુક્ત હવાને, અડકું છું રોજ હવે મુક્ત હવાને, હોઉં છું અવ્વલ અગણિત સ્થાને, હોઉં છું અવ્વલ અગણિત સ્થાને, ચમકે છે તસવીરો પહેલા જ પાને, ચમકે છે તસવીરો પહેલા જ પાને, બદલાયું લાખોમાં એકાદ થાવું. હવે એવું નથી રહ્યું કે લાખોમાં એકાદ આવા લોકો હોય, એવું નથી. બદલાયું લાખોમાં એકાદ થાવું, કેમ હું આજે જ યાદ આવું. પણ પછી સામે બીજી એક પરિસ્થિતિ પણ છે કે બધું રોઝીસ એન્ડ રોઝીસ ઓલ ધ વે, કે બધે એ વિકાસ નથી. તો બીજો બંધ એવો છે કે હજી ક્યાંક ખૂણામાં આયખું ઝૂરે છે. હજી ક્યાંક ખૂણામાં આયખું ઝૂરે છે. હજી ક્યાંક ખૂણામાં આયખું ઝૂરે છે. છેડાએ રાગ દબાતા સુરે છે. છેડાએ રાગ દબાતા સુરે છે. અણદીઠ ડર કદીક તો ઘૂરે છે. અણદીઠ ડર કદીક તો ઘૂરે છે. સંભળાય એવો સાદ લાવું, સંભળાય એવો સાદ લાવું, કેમ હું આજે જ યાદ આવું. તો આ બે પરિસ્થિતિઓ છે. સંભળાય એવો સાદ લાવું, એવો સાદ કે જે સંભળાય, મારી આ પરિસ્થિતિ છે, પણ સંભળાય એવો સાદ લાવું, કેમ હું આજે જ યાદ આવું. તો એ આ ફરી એકવાર એક ફોર્સમાંથી આવેલી રચના. ભૂષણભાઈ, તમારી કવિતાની પ્રેરણા કઈ અથવા તો હું એમ પણ પૂછું કે તમારા ગમતા કવિઓ કયા છે? હા, એ બહુ અગત્યનો સવાલ સાહેબ. એટલે સૌથી અગત્યનું એ કે અમને જે ખાસ કરીને પપ્પા પોતે કવિ અને પિતાશ્રી મારા, અને એને કારણે બહુ નાનપણમાં, એટલે વધારે કે પ્રાઇમરીમાં કે માધ્યમિક શાળામાં હતા ત્યારથી કવિતાઓથી પરિચિત, અને ખાસ કરીને કવિઓથી પણ પરિચિત. કેટલા નામી કવિઓ ઘરે આવ્યા હોય ને, તો એ ત્યારથી સરસ કવિતાઓ અને સરસ કવિઓનો પરિચય થવા લાગ્યો. એટલે અત્યારે જો મારા સૌથી ગમતા કવિ હોય તો રમેશ પારેખ છે,
મનોજ ખંડેરિયા છે, વિનોદ જોશી છે. તો રમેશ પારેખ તો એટલા નજીકના કવિ કહેવાય મારી દૃષ્ટિએ, મરીઝ છે કે આમ મારો બીજો થોડુંક આમ શોખનો વિષય છે કાર્યક્રમોમાં સંચાલન કરવું, સંગીતના કાર્યક્રમો ખાસ કરીને. તો એ મોટાભાગના કાર્યક્રમો એવા હોય કે એમાં હું એકાદ બે કે એથી વધારે શેર રમેશ પારેખના કોટ કરું. તો એ એટલા નજીકના કવિ છે. એ કવિઓને વાંચ્યા અમે, એટલે આ જે કંઈ કવિતાની થોડી ઘણી ભાષા આપણને મળી સારી, તો એવું સ્પષ્ટપણે હું માનું છું કે જો કવિતા હજી આનાથી પણ ઘણું વધારે સારું લખી શકાય, પણ કવિતા સારી અને બીજા સુધી પહોંચે એવી કવિતા આપણે લખવી છે તો ખૂબ બધી કવિતાઓ આપણે વાંચી હોવી જરૂરી છે. કારણ કે એમાંથી આપણને એક આખો ફલક, લખાતી કવિતાઓનો ફલક મળે છે. ત્યાં વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ મળે છે અને એ લખાતી કવિતાઓનું એક લય મળે છે. ગઝલ ફોર્મ છે, ગઝલ કેવી રીતે લખાતી હોય છે, કયા મીટર્સમાં લખાતી હોય છે, ગીતનો લય મળે છે. તો વાંચન જે કદાચ 1990માં પહેલી રચના લખી, પણ એ પહેલાંનું જે બહુ વાંચન ગમે ત્યારે એક મને યાદ છે, લોકમિલાપ આપણું ભાવનગર, એ લોકો નાની પુસ્તિકાઓ, કાવ્ય કોડિયા નામે એ લોકો પ્રકાશિત કરતા. એકસાથે 20 કે 25 કવિઓની આમ નાની નાની પુસ્તિકાઓ હોય, એના એકથી વધારે સંપુટી લોકોએ કર્યા. તો એ ઘરે પપ્પા મગાવતા અને એટલે એ કવિતાઓ વાંચી. એટલે ધારો કે પછી એમાં ઉમાશંકર જોશી હોય, સ્નેહ રશ્મિ હોય, એટલે એવા આપણા જે પંડિત ગાંધીયુગના કવિઓ જે કહેવાય કે જે લોકો છંદમાં લખતા, કવિતાઓ છંદમાં, ગીતોના ફોર્મમાં વધારે લખે, એવા કવિઓ પણ વાંચ્યા છે. તો અને પછી ઓફ લેટ થોડીક હિન્દી કવિતાઓથી પરિચિત થયા. દુષ્યંત કુમારની કવિતાઓ વાંચી, જાવેદ અખ્તર સાહેબ, ગુલઝાર. તો એ બીજી ભાષામાં પણ જવાનું થયું. તો એ જે કવિતા વાંચવાનું જે આખું એન્વાયરમેન્ટ મળ્યું એ બહુ જ કવિતાઓમાં રિફ્લેક્ટ થાય છે. તમે સંચાલન પણ કરો છો, એટલે એક સવાલ પૂછું. મને પાક્કું નામ યાદ નથી, પણ કા નિરંજન ભગત અથવા તો ચીનુ મોદી, બેમાંથી એકે એવું કહેલું કે કવિતાનું પઠન જ્યારે કરવામાં આવતું હોય ત્યારે એકનો એક પંક્તિ કે શેર એ રિપીટ થાય એ યોગ્ય નથી. એ બેમાંથી કોઈક એક મેં વાંચ્યું છે આ. રાઈટ. કારણ કે એમનું એવું કહેવું છે કે કવિતાનો જે કાવ્યનો જે અર્ક છે કે મર્મ છે એ શબ્દોમાં છે, અને એ જ્યારે લખાય છે ત્યારે એ બરાબર વ્યક્ત થઈ જાય છે. પણ પછી જ્યારે બોલવામાં આ પ્રકારનું અંદર બધું વધારે પડતું તમે ઉમેરી દો એવું, એને કારણે કવિતાને અસર થાય છે. એટલે મારે તમને સીધો સવાલ એ જ પૂછવો છે કે લખાતી કવિતા અને એ જ લખાયેલી કવિતા જ્યારે બોલાતી કવિતા થાય ત્યારે એમાં ફરક પડે? એટલે એમાં કેવું છે, એમને એ બંને તો સિદ્ધ કવિઓ છે, નિરંજન ભગત સાહેબ કે મોદી સાહેબ, ચીનુ મોદી સાહેબ. એમનું કહેવું તો એકદમ યોગ્ય છે કે લખાતી કવિતાઓ, કવિનો શબ્દ એકવાર લખાયો પછી એ સિગ્નેચર થઈ જાય છે એમની. વાહ. અને ત્યાં પછી એને વધારે ખોલવાની જરૂર નથી હોતી. પણ ક્યારેક શું થાય એટલે કવિની કવિતા એ કવિની સિગ્નેચર છે. હા, એ બિલકુલ છે. વાહ. કવિનો શબ્દ છે, કવિનો વિકલ્પ નથી. એ આનો એક પંક્તિ છે મનોજ ખંડેરિયાની. તો એ અને ઘણા બધા કવિઓ કવિતા કેવી જીવતા હોય છે. મનોજ ખંડેરિયાનો એક શેર મને યાદ આવે, મનોજ ખંડેરિયાનો, કે તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. તો એ એવું જીવતા હોય છે કવિતા કે એ એકવાર લખાઈ પછી એના માટે એક સરસ દસ્તાવેજ થઈ જતો હોય છે. તો એમની વાત સાચી છે. પણ જ્યારે સંગીતના કાર્યક્રમો કે જ્યારે આવું એ જરા એની સામે એક ઓડિયન્સ છે, એ જ્યારે એનું ફોર્મ બદલાય છે. લખાતી કવિતાનું ફોર્મ બે રીતે બદલાય. એક તો આ જ્યારે મુશાયરામાં અથવા તો આવી રીતે સંચાલનના ફોર્મમાં કવિતાઓ સામે શ્રોતાઓ છે ને બોલાતી હોય છે, અને બીજું એ જ્યારે સ્વરબદ્ધ થઈને કોઈ ગાયક પાસે ગવાતી હોય છે. તો એ હંમેશા એક પંક્તિ પહેલી વાર બોલાઈશ માની લો તો એ 700-800 જણાનું ઓડિયન્સ છે અથવા 400-500 જણાનું છે, તો એ બધા સુધી તરત પહોંચે જ એવું નથી હોતું. એટલે ક્યારેક તમારે શ્રોતાઓને એ પંક્તિ તરફ લાવવા માટે પણ એને ફરીવાર રજૂ કરવાની થતી હોય છે.
એક એ વાત છે. બીજું કે એ પંક્તિઓ એટલી ધારદાર હોય, મજા પડે એવી હોય કે લોકો એને ફરીવાર બોલ એમ મુકર્રર, ભલે મારી નથી પણ એ લોકોને એ અસર કરી ગઈ. હમણાં જ હું એક જગ્યાએ એક પંક્તિ બોલ્યો હતો, એ પણ અગેન પ્રિય કવિ રમેશ પારેખની, કે મન તો બહુ થાય કબૂલી લઉં હાર, પણ મન તો બહુ થાય કબૂલી લઉં હાર, પણ મારી માએ ખાધેલ સવા શેર સૂંઠનું શું. વાહ. તો આ પંક્તિ સામે બેઠેલા લોકોને બહુ મજા પડી, તો એ લોકો દુબારા તો તમારે એને ફરીવાર બોલવાની થાય છે. તો એની એ બે રીતે, એક તો એની ઇફેક્ટ બરાબર લોકો સુધી પહોંચે, અને બીજું કે એ જ્યારે આટલી સરસ રીતે જો સ્વીકારાય છે તો તમારે એને ફરીવાર બોલવાની થાય છે. એટલે એવું લખાતી અને બોલાતી વચ્ચેનો આ સીધો ફેર છે. હવે અંત તરફ જઈએ તો રચનાથી જ જઈએ. રચનાથી જ જઈએ. એટલે તમારી એક રચના. બિલકુલ. તો છેલ્લી રચના જે આપણેથી શરૂ કરીએ કે લીધી લત ના છૂટે મનથી, લીધી લત ના છૂટે મનથી, વાતો જટ ના ખૂટે મનથી. વાહ. લીધી લત ના છૂટે મનથી, વાતો જટ ના ખૂટે મનથી, ને મોટા થોથા વાંચી લીધા, મોટા થોથા વાંચી લીધા, સાદો ખત ના ફૂટે મનથી. વાહ વાહ, ક્યા વાત હે. સાદો ખત ના ફૂટે મનથી, અને ગુઢાર્થો પેટીમાં ઠાંસ્યા, ગુઢાર્થો પેટીમાં ઠાંસ્યા, સીધું સટ ન લૂંટે મનથી. સીધું સટ ના લૂંટે મનથી, અને છદ્મ આખુંય ઘેરી લીધું. છદ્મ આખુંય ઘેરી લીધું, ખુલ્લું સત ન ચૂંટે મનથી. વાહ વાહ વાહ. ખુલ્લું સત ન ચૂંટે મનથી, અને જીવાદોરી તૂટી જશે. જીવાદોરી તૂટી જશે, રાખ્યો વટ ના તૂટે મનથી. રાખ્યો વટ ના તૂટે મનથી. વાહ. લીધી લત ના છૂટે મનથી, વાતો જટ ના ખૂટે મનથી. તો આ જ મજા હોય છે કવિની, કે કક્કો અને બારાકડી તો બધાને આવડતા હોય છે, પણ બધા કવિ નથી બની શકતા. એટલે હું તો હંમેશા માનું છું ભૂષણભાઈ કે એ ઈશ્વરનું વિશેષ વરદાન હોય છે કેટલીક વ્યક્તિઓ ઉપર, એને કારણે એ સર્જક બને છે. કારણ કે સર્જક હોવું એ એક જાતની સિદ્ધિ છે એવું કહી શકાય આપણે. અને નિરંજન ભગતે જ વડોદરાના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં કહ્યું હતું કે સર્જક એ તો ઈશ્વરનો પ્રતિસ્પર્ધી છે. આ ભગત સાહેબે એમની એક ખાસ લાક્ષણિક સ્ટાઇલમાં કહ્યું હતું કે એ તો પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી છે, અને વાત સાચી પણ છે. અને એટલે જ અમે નવી સવારમાં કવિતાનો ક્યારો લઈને આવ્યા છીએ, કારણ કે અમારે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું છે, અને અમને ખબર છે કે સ્વસ્થ સમાજના નિર્માણમાં કવિતાની પણ જરૂર પડે છે. અને કવિ એક ક્યારેક મશાલ લઈને, તો ક્યારેક ફૂલ લઈને ઊભો હોય છે, અને ક્યારેક હાથમાં અજવાળું લઈને, દીપ જ્યોત લઈને ઊભો હોય છે. મને યાદ આવે ચંદ્રકાંત શેઠ કે બુદ્ધ સભા શરૂ કરી અને એ બચુભાઈ રાવતે સંભાળી લીધી. પછી શેઠ સાહેબે એક નિબંધમાં બહુ સરસ લખ્યું હતું કે કોઈ દીપ પ્રગટેલો હોય અને બધા જાત જાતની હવાઓ આવતી હોય, તો એ હવાને કારણે એ જ્યોત ઓલવાઈ ન જાય એ માટે જેમ બે હથેળીની આડાશ કરે, એમ બચુભાઈ રાવતે પોતાની બે હાથની આડાશ કરીને બુદ્ધ સભાની જ્યોતને પ્રજ્વલિત રહે. ક્યાં વાત, બહુ સરસ. આ ચંદ્રકાંત શેઠે કહ્યું છે. એટલે કવિનું કામ પણ એ છે કે સંવેદના અને પ્રેમ ને કરુણાની જે જ્યોત છે એ ડગીમગી ન જાય, વાટ સંકોરે રાખવી જરૂરી છે. ભૂષણભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારી કવિતાઓ રજૂ કરી અને એના વિશેના વિચારો પણ અમારી સમક્ષ મૂકી આપ્યા, એના માટે તમારો આભાર માનું છું.
થેન્ક યુ વેરી મચ. હું પણ આભાર માનું છું અને ખાસ તો મને આ વિચાર તરીકે તમારો ખૂબ ગમ્યો કે એક કવિતા પણ એક આ પ્રકારના આ પ્લેટફોર્મ થકી ખૂબ બધા લોકો સુધી પહોંચે અને એ રીતે કવિતા તરફનો રસ લોકોનો કાં તો કેળવાતો રહે ને પછી કાં તો જળવાતો રહે. વાહ વાહ. તો એ પણ એક બહુ અગત્યની વાત છે. અને એક તો બહુ સ્પષ્ટ વાત છે કે આપણી ભાષા અથવા તો આપણું કલા સાહિત્ય આપણે હંમેશા એ બહુ આશાવાદી જ છીએ કે લોકોને ગમતું હોય છે. લોકો પણ અભિમુખ કરવાની જરૂર હોય છે કે આ તરફ જુઓ. તમે ફોટો પાડતા હો કોઈ, તમે એને સ્માઇલ લેવા માટે આ તરફ જુઓ એમ કહેતા હો છો તો એ બસ કવિતા તરફ જુઓ, પછી એ પોતાનું સ્માઇલ આપશે કવિતા. કવિ કહે છે કે આ તરફ જુઓ, કવિતા તરફ જુઓ. હા, વાહ, તો એ કવિતાને પોતાનું સ્માઇલ આપશે. ક્યાં વાત હે, બહુ સરસ. વાહ વાહ. થેન્ક યુ વેરી મચ.